આજે તો આવું થઈ જશે ખબર નહોતી. જય માતાજી, કેમ છો ફેમિલી? મોજે મોજ. આજે તો સવારમાં જવાનું છે વરલ, પછી તો આપણે ઉડે બાબાને મેકી 180 ની સ્પીડમાં. ત્યાં તો મોહિત કે મને લેતા હતા. બાપુ તમે એકલા જાઓ ને રખડ્યા જ કરો છો. ત્યાં તો સામું મળ્યું મોટું ડમ્પર. મોહિત કે ઉભા રહી જાવ નકર આપડા ગોબા ઉપર લે હે. બકાલું લેવાનું હતું એટલે પહોંચી ગયા ઠાકરસી દાદાની દુકાને. પણ અહીંયા તો બનાવવાની તે હુકડે એટલે 5 કિલો બદામ ને કાજુ લેવા પહોંચ્યા કરિયાણાની દુકાને. કરિયાણું લઈને આવ્યા પણ ઠાકરસી દાદા હજી નો આવ્યા. પછી તો અમે 5 કલાક બેઠા ને પછી તો થઈ ઠાકરસી દાદાની એન્ટ્રી. ત્યાં તો ઠાકરસી દાદા કે વિડીયો પછી બનાવશે, પેલા બાસકા ઉતાર. અને પછી ઠાકરસી દાદા ખોલી દુકાન ને પસામણ બકાલું લઈને નીકળી ગયા ઘેરે. અને અમારા ગામનો નજારો એટલે કાંઈ ન ઘટે હો ભાઈ. ઘેરે પહોંચી ગયા કરી દીધું સુખડી બનાવવાનું શરૂ. હાલો તો આવી જાવ બધા સુખડી ખાવા, નકર કોમેન્ટ કરજો કીધું નહીં પાછું. પાછા નીકળી જાય ઊન સંજો વરલ ઘઉં ચોખા લેવા. પહોંચ્યા સમિતિ થોડીક ગરદી હતી, એવું કા ખાંધો મેળ કરવો જોઈએ. 2 કલાકે ઘઉં ચોખાનો વારો આવ્યો ને પાછા ઘઉં ચોખા લઈને નીકળી જાય ઘરે જવા. ઘરે પહોંચ્યા જમવાનું શરૂ થઈ ગયું. તો તમે વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો ને જમવા આવો. જય માતાજી.